ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર દ્વારા આયોજિત માતૃભાષા મહોત્સવ 2026 અન્વયે શ્રી નર્મદા કોલેજ ઓફ એજ્યુકેશન માંગરોળ, શ્રી નર્મદા ગ્રામ વિદ્યાપીઠ માંગરોળ અને શ્રી નર્મદા MSW કોલેજ માંગરોળના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા ગૌરવગાન અંગેનો સાહિત્યિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મહેન્દ્રભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે R.R. રાવલજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના વક્તા તરીકે શ્રી દીપક જગતાપ, જાણીતા સાહિત્યકાર, લેખક અને પ્રમુખ નર્મદા સાહિત્ય સંગમ તેમજ સુરેશભાઈ પટેલ, પ્રાધ્યાપક M.R. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાએ માતૃભાષાના મહત્વ અને તેના જતન વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. જાણીતા સાહિત્યકાર, વિજ્ઞાન લેખક અને નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે માતૃભાષાનું મહત્વ, ઇતિહાસ અને સંવર્ધન વિષય ઉપર માનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું કે શાળા કોલેજમાં છાશવારે વપરાતા અંગ્રેજી શબ્દપ્રયોગો ટાળી માતૃભાષા ગુજરાતીના શબ્દપ્રયોગો વાપરવા. ખાસ ભાર મૂકી દીપક જગતાપે માતૃભાષાનો ઇતિહાસ, ઇઝરાયલ દેશ, ચીન દેશ તેમજ મહારાષ્ટ્ર, ગુજરાતના માતૃભાષા પ્રેમની વાત રજૂ કરી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંયોજક મહેશચંદ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, આજે આપણે માતૃભાષા નું ચિંતન કરવાનું છે. માંગરોળ ખાતે નર્મદા કોલેજ ઓફ એજ્યુકેશનની વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સરસ મજાનો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર આ કાર્યક્રમને 21મી ફેબ્રુઆરી વિશ્વભરમાં જે માતૃભાષા મહોત્સવ ઉજવાય છે એ મહોત્સવ 15 થી 21 તારીખ સુધી એટલે કે 7 દિવસનો સપ્તાહ આ વખતે ઉજવી રહ્યો છે.